હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 27 ઓફ આર ડેલી વ્લોગિંગ ચેલેન્જ. તો આજે સવારમાં વહેલા 7:15 ઉઠી ગયા હતા અને રેડી થઈ ગયા હતા, કારણ કે આજે જાનુને કોલેજ મૂકવા જવાનું હતું. તો ફટાફટ ઉઠીને રેનકોટ પહેરી લીધું. હવે તૈયાર તો થઈ ગયા, ઉઠી બી ગયા, બટ સાલું વરસાદ બહુ વધારે આવી ગયો હતો. તો પછી વિચાર આવી રહ્યો હતો કે જઈએ ના જઈએ, કારણ કે જવામાં તો નીકળી જઈએ પણ રસ્તામાં હેરાન થવાનું થાય તો પ્રોબ્લેમ થશે. તમે જોઈ શકો છો બહુ વધારે વરસાદ છે. તો આવા વરસાદમાં રેનકોટમાં બી પલળી જવાય એવું થઈ જાય પહેરેલો હોય તો બી, અને પાણી બી બહુ ભરાય તો એના કારણે ગાડીમાં બી પ્રોબ્લેમ થઈ શકે છે. તો પછી કેન્સલ રાખ્યું. આજે એના કોલેજ એના મેમને ફોન કરી દીધો કે આજે નહીં આવે, રજા રહેશે, ખોટું એ પણ હેરાન થાય. તો પછી ફટાફટ નાવા ધોવાનું કરી રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. પછી નાસ્તો કર્યો અને પછી બેગ રેડી કરી દીધું. જે પણ જરૂરી ચાર્જર વાર્જર લેવાનું હતું બધું મૂકી દીધું અને પછી કપડાં પહેરીને તૈયાર. પછી થોડો ટાઈમ હતો તો પછી રવિવારનો વ્લોગ એટલે કે ડે 26નો વ્લોગ એડિટ કરવા બેઠા સવારમાં વહેલા, કારણ કે એનું કામ હજી પણ બાકી હતું. આ એડિટિંગમાં બહુ ટાઈમ થઈ જાય, કંઈક શોર્ટકટ લાવવો પડશે એના માટે. પછી પહોંચી ગયા આપણે ઓફિસ. લિફ્ટમાં ટાઈમ થઈ જ જાય છે, કારણ કે લિફ્ટ આવે બહુ ધીમી આવે અને સાલું આ આવડે બહુ વધી ગયું. આ ઓફિસમાં અમારા મંથનભાઈ કદાચ છે ને, હે બોલે એટલે અમારા આદત પડી ગઈ. કંઈ નહીં, ચાલે રાખે. તો ઓફિસ પહોંચીને લંચનો ટાઈમ થઈ ગયો તો લંચ કર્યો. પછી નીચે આંટો મારવા આવ્યા તો આ ડોગેશભાઈ મળ્યા, એ બી શરમાઈને ભાગી ગયા. પછી ઉપર જતા ટાઈમે ચિરાગ મળ્યો. ચિરાગ જો કે લંચ પહેલાં મિટિંગમાં ગયો હતો એક, પછી લંચ ઘરે કરીને પછી પાછો આવ્યો. તો લંચ પૂરો થયો એટલે જોડે અમારા ઉપર આવે છે. આ લિફ્ટમાં રાજભાઈ જોડે થોડી ઘણી મસ્તી કરી. એ ભાઈ આજનો દિવસ અહીંયા છે, પછી અઠવાડિયું રજા પર છે. કાલે જાય છે અહીંયા એમના ગામડે, એટલે કે આબુ, એમના ઘરે કહેવાય, એમ ઘર એમનું ત્યાં છે ભાઈનું. તો અમુક રીઝનથી ત્યાં જાય છે અઠવાડિયા 10 દિવસ માટે રજા પર. તો આપણે ઉપર ગયા, પછી થોડું ઘણું કામ કર્યું અને પછી એટલામાં ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. 7 વાગી ગયા. તો જઈએ છીએ હવે ઘરે. આજે થોડું સારું છે, કોરું છે, વરસાદ આવ્યો નહીં તો સારું છે. ફટાફટ ઘરે પહોંચી જઈએ. चलो भाई, बच्चे ना आ जाए। આપણે તો બેગ જ સંભાળવાનું, બીજું કોઈ સંભાળવાનું જ નહીં. તે ભાઈને શું સંભાળવાનું? હું મીડિયામાં નહીં આવવા માંગતો. ના, મીડિયામાં હું તો બહુ ફેમસ થઈ જાય. હશે કોઈ તો હશે દીપક. હા એ જ નહીં, યાર ચાલુ થઈ ગયા તો બૂમ પડશે. એ ઘરે તો ઓફિસથી ઘરે જઈને પછી જમ્યું કર્યું અને પછી વિડીયો એડિટ કરવા બેઠા. બટ આજે તો ઊંઘ બહુ આવી રહી હતી, તો એડિટ કરતાં સૂઈ ગયા. પછી રાત્રે મોડા 3:30 આંખ ખુલી તો પાછા એડિટ કરવા બેઠા. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલે રાત્રે ડે 27નું વિડીયો એડિટ કરતાં સૂઈ ગયો, ખબર જ નહીં પડી. અત્યારે પાછો 3:30 ઉઠ્યો છું. હવે હું ધારત તો પાછું સૂઈ જતો. મારું કામ અધૂરું હતું રાત્રે, એડિટ કરતાં સૂઈ ગયો. બટ અત્યારે સવારે મારી આંખ ખુલી છે, તો એ મારી જવાબદારી છે, મારી પોતાનું રિસ્પોન્સિબિલિટી છે કે મારે મારું કામ કમ્પ્લીટ કરવું.
કહેવાય કે કન્સિસ્ટન્સી રાખવી એ જરૂરી છે દરેક વસ્તુમાં. હું ધારો તો સૂઈ પણ રત, કોણ બોલવાવાળું હતું મને, બટ નહીં, એક વસ્તુ છે કે પોતાની જાતે જ કંઈક કરવાનું ડિસાઈડ કર્યું છે, કંઈક નક્કી કર્યું છે, તો એના માટે મહેનત આપણે કરવી જ પડશે. ફળ મળે ના મળે આખી સાઈડની વસ્તુ છે, પછીની વસ્તુ છે, બટ અત્યારે હાલ માટે મહેનત આપણે કરવી પડશે. તો પછી હું હોય, તમે હોય, મારા પાર્ટનું જે છે હું કરીશ, બસ એટલું જ મારે કરવાનું છે. મારે બસ મારા પાર્ટમાં જેટલું આવે છે, જે મારી પોતાની મહેનત છે એ જ કરવાનું છે, અને હું કરીશ. ચાહે કંઈ પણ ટાઈમે, રાત્રે એડિટ કરતાં સૂઈ ગયો કંઈ વાંધો નહીં, બટ સવારે અત્યારે 3:30 કે 4 વાગે જ્યારે બી આંખ ખુલી મેં મારું કામ કમ્પ્લીટ કર્યું. જો અત્યારે ના ઉઠ્યો હોત તો સવારે ઓફિસ જતાં પહેલાં 8-9 વખતે ના હું કરત, બટ હું સ્કીપ તો ના જ કરત. એટલું ફાઇનલ છે મારું માઇન્ડસેટ. સો અત્યારે હાલ માટે તો કમ્પ્લીટ થઈ ગયું છે, એડિટ થઈ ગયું છે, હમણાં પોસ્ટ પણ થઈ જશે. થેન્ક યુ સો મચ એવરીવન ફોર ધી સપોર્ટ. આટલા દિવસમાં ઘણો સપોર્ટ કર્યો તમે બધાએ. સો ટ્રાય કરું છું કે કન્ટિન્યુ જ કરું આ વસ્તુ. કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે, એ બધાને ખબર જ છે. તો બસ આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો, તો જેથી મને મોટિવેશન મળે કે હું કહેવાય કે મહેનત કરવામાં ક્યારે ટાઈમ ના જોઉં અને ટ્રાય કરું કે તમારા માટે સારામાં સારો કન્ટેન્ટ લાવી શકું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.